સુરત મહાનગરપાલિકા ખાતે મનપા કમિશનર એમ નાગરાજનની અધ્યક્ષતામાં સાંસદો અને ધારાસભ્યોની મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ। મુગલીસરા સ્થિત મનપા મુખ્ય કચેરીમાં 3 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં તાજેતરના ભારે વરસાદને કારણે તૂટી ગયેલ શહેરના માર્ગોનો મુદ્દો મુખ્ય ચર્ચાનું કેન્દ્ર રહ્યો। બેઠક દરમિયાન ધારાસભ્યોએ રોડની નબળી ગુણવત્તા અંગે કડક રજૂઆત કરતા બેદરકાર કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાની માંગ ઉઠાવી હતી। આ સાથે જ અપૂર્ણ અને નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર્સ પાસેથી કામ પરત લઈ નવા લોકોને જવાબદારી સોંપવા પર ભાર મુકાયો। વરસાદ બાદ શહેરમાં સર્જાયેલ સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે અધિકારીઓને સૂચનાઓ આપી નાગરિકોને ગુણવત્તાયુક્ત માર્ગ સુવિધા મળે તે માટે અસરકારક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી। આજે જ્યારે આ વરસાદનું સિઝન છે અને વરસાદના સિઝનમાં આજે જ્યારે સુરત શહેરની વાત કરું તો સુરત શહેરમાં અનેક જગ્યા પર રોડ રસ્તાનું થોડુંક પ્રોબ્લેમ આવ્યો છે, પણ એમાં તાત્કાલિક અસરે એસએમસીના દ્વારા પણ તરત જ એનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે અને જે કંઈ પ્રશ્નો હોય એને ઉદ્ભવેલા પ્રશ્નને નિરાકરણ કેવી ત્વરિત રીતે લાવવું, તાત્કાલિક લાવવું એના માટેનું ચર્ચાનું કેન્દ્ર બન્યું।